નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો લેક્ચર છે ચેપ્ટર નંબર 7 MCQ પાર્ટ 1 ઓલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહ. એનો MCQ નંબર 1. એક એસી પરિપથમાં V અને I નીચેના સમીકરણો વડે આપવામાં આવ્યા છે. V = 100 sin 100t V વોલ્ટ, આટલા વોલ્ટ જેટલો વોલ્ટેજનું સમીકરણ આપ્યું છે. અને પ્રવાહ I = 100 sin બ્રેકેટમાં 100t + π/3 મિલી એમ્પિયરનો પરિપથ. જો એમાં વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય આપ્યું હોય તો પાવર કેટલો હશે પરિપથમાં? તો આની અંદર જે છે V = 100 sin 100t ને આપણે V = V0 sin ωt જોડે સરખાવીશું. જ્યાં V0 અથવા તો Vm શું છે એનું મહત્તમ મૂલ્ય, એટલે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય થશે V0 = 100 વોલ્ટ. અને ત્યારબાદ સમીકરણ જે છે આપણું પ્રવાહનું, એને આપણે જો પ્રવાહના સમીકરણ જોડે સરખાવીશું I = 100 sin 100t + π/3 100t + π/3 અને I = I0 sin ωt + θ જોડે સરખાવીએ તો આની અંદર જે છે I0નું મૂલ્ય, એટલે કે મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું આવશે? 100 એમ્પિયર. અહીંયા I0 મહત્તમ પ્રવાહ છે, અહીંયા V0 જે છે મહત્તમ વોલ્ટેજ છે 100 વોલ્ટ જેટલો. તો અહીંયા આપણે શોધવાનો છે પાવર. પાવરનું સૂત્ર છે એસીની અંદર VI cos phi, એટલે કે VRMS IR cos phi. VRMS એટલે શું? RMS વેલ્યુ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ હોય, એટલે કે V0/√2 અને IRMSની જગ્યાએ મહત્તમ પ્રવાહ I0/√2. VRMS એટલે V0/√2 મહત્તમ વોલ્ટેજના છેદમાં √2 અને IRMS એટલે I0/√2. અને બંને વચ્ચેનો કડા તફાવત આપ્યો છે 60 ડિગ્રી. π/3 અહીંયા આપ્યું છે પ્લસ π/3. તો અહીંયા જે છે બંને વચ્ચેનો જે કડા તફાવત છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો, એને કહેવાય પાવર ફેક્ટર એંગલ. તો cos phi પાવર ફેક્ટર જે છે cos 60 = 1/2 થશે. તો અહીંયા ફાઈને છે કડાનો તફાવત હતો પાવર ફેક્ટર એંગલ કહેવાય, અને cos phi ને કહેવાય છે આપણો પાવર ફેક્ટર. તો 100 × 100 V0ની જગ્યાએ 100 લખીશું આપણે, I0ની જગ્યાએ પણ 100 આવશે મહત્તમ મૂલ્ય. √2 × √2 છેદમાં જે છે 2 થઈ જશે ગુણ્યા 1/2, અને 100 જે છે મિલી એમ્પિયરમાં છે એટલા માટે 10⁻³ લખવાનું છે. આનું સાદુરૂપ આપ્યા પછી જે છે આપણે એનો જવાબ આવશે P = 2.5 વોટ. તો પરિપથમાં જે પાવર છે આપણો, જે એસી પરિપથ છે એનો પાવર 2.5 વોટ થશે. અહીંયા પાવર જે છે VI cos phi ના ટર્મમાં લેવાનું છે અને VRMS IRMS વેલ્યુ કન્સિડર કરવાની છે. અને એનું મહત્તમ મૂલ્ય આપણને આપ્યું છે તો એની વેલ્યુ આપણે એની અંદર મૂકીશું. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50/π હર્ટ્ઝ આવૃત્તિવાળો એક એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા થશે. તો અહીંયા જે છે એક RL શ્રેણી પરિપથ છે. શ્રેણી પરિપથ હોય એટલે એની અંદર જે છે આપણે પ્રવાહ સમાન પસાર થશે. તો અહીંયા R = 100 ઓહ્મ અવરોધ આપ્યો છે, ઇન્ડક્ટન્સ આપ્યું છે 1 હેનરી, આવૃત્તિ આપી છે અને કડાનો તફાવત પૂછ્યો છે. તો RL શ્રેણી પરિપથ હોય, RL સિરીઝ સર્કિટ, એની અંદર tan phi નું સૂત્ર છે ωL/R. ટ્રાયેંગલ બનાવીએ આપણે ઇમ્પિડન્સ ટ્રાયેંગલ. તો આ phi છે, અહીંયા R હોય, XL હોય અને અહીંયા જે છે Z હોય. Z ને કહેવાય ઇમ્પિડન્સ, XL ને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને R ને કહેવાય અવરોધ. તો tan phi = XL/R અને XL એટલે ωL. તો tan phi = ωL/R 2πfL. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, જેને આપણે કહીશું 2π × ફ્રીક્વન્સી 2πf. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ બરાબર 2πf. તો tan phi = ωLની જગ્યાએ આપણે લખીશું 2πfL/R, જ્યાં 2π એઝ ઇટ ઇઝ રહેશે. એફની જગ્યાએ આપણે લખીશું એફની જગ્યાએ 50, જે આપણને આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ અને 50/π આપી છે. તો 50/π લખીશું, એફની જગ્યાએ આપણે લખીશું 50/π અને એલની જગ્યાએ 1 હેનરી લખીશું આપણે. અને આરનું મૂલ્ય જે છે 100 ઓહ્મ આપ્યું છે. 2π એઝ ઇટ ઇઝ, એફની જગ્યાએ 50/π, એલ જે છે આપણો 1 હેનરી ઇન્ડક્ટન્સ આપ્યું છે અને આરની જગ્યાએ આપણે લખીશું 100. અને સોલ્વ કર્યા પછી tan phi 1 આવશે અને tanનું કયું મૂલ્ય 1 આપે તો phi જે છે 45 ડિગ્રી હશે અથવા તો π/4 રેડિયન હશે. એટલે આપણે અહીંયા પાવર ફેક્ટર એંગલ શોધવાનો છે, અથવા તો એને કહેવાય વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. તો tan phi 1, તો phi નું મૂલ્ય 45 ડિગ્રી અથવા તો π/4 રેડિયન. તો આપણો ઓપ્શન બી કરેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 280 ઓહ્મ અવરોધવાળા એક બલ્બને 200 વોટ ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવે છે. તો બલ્બમાં વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું? આપણને મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. અહીંયા R અવરોધ આપ્યો છે, VRMS વેલ્યુ આપી છે 200 વોલ્ટ બલ્બની અને I મેક્સિમમ પૂછ્યું છે. તો IRMS એટલે શું? VRMS/R. IRMS ઓહ્મના નિયમ પરથી મારે પ્રવાહની RMS વેલ્યુ શોધવી હોય તો VRMS/R કરવું પડે. તો VRMS વેલ્યુ કેટલી છે? 200 વોલ્ટ અને R અવરોધ આપ્યો છે 280 ઓહ્મ. તો 20/28 એટલે કે એને આપણે એનું સાદુરૂપ આપીશું તો 5/7 બચશે. તો IRMS વેલ્યુ કેટલી આવી પ્રવાહની? 5/7 એમ્પિયર.
ત્યાર પછી આપણને મહત્તમ પ્રવાહ પૂછ્યો છે, તો IRMS બરાબર I મેક્સિમમ બાય √2 અથવા તો I નોટ બાય √2, તો I મેક્સિમમ અથવા તો I નોટ બરાબર IRMS ગુણ્યા √2. √2 ટાઈમ્સ IRMS કરવાથી આપણને મહત્તમ પ્રવાહ મળશે. તો IRMSની વેલ્યુ છે 5/7, તો √2 ગુણ્યા 5/7, આ √2ની વેલ્યુ છે 1.41 અને 5/7 થશે 0.714. આનો ગુણાકાર કરવાથી તમને લગભગ 1.00674 મળશે. તો આશરે જે છે મહત્તમ પ્રવાહ કેટલો મળશે? લગભગ 1 એમ્પિયર જેટલો મહત્તમ પ્રવાહ મળશે. ઓપ્શન નંબર એ કરેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ઘરમાં આવતા વિદ્યુત પુરવઠા માટે એસી વોલ્ટમીટર 234 વોલ્ટ અવલોકન માપે છે. જો સપ્લાય વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો સપ્લાય વોલ્ટેજનું સમીકરણ નીચે મુજબ કયું હશે? નીચેનામાંથી. તો VRMS વેલ્યુ છે 234 વોલ્ટ આપી છે. એફ જે છે ફ્રીક્વન્સી આવૃત્તિ આપણને આપી છે 50 હર્ટ્ઝ. આપણું વોલ્ટેજનું સમીકરણ છે V = V0 અથવા તો VM sin ωt. તો VM sin ωt ની અંદર આપણે VRMS વેલ્યુ V મેક્સિમમ એટલે શું? V મેક્સિમમ એટલે √2 ટાઈમ્સ VRMS. તો અહીંયા જે છે આપણે લખીશું અહીંયા ફર્સ્ટ V મેક્સિમમ બરાબર VRMS ગુણ્યા √2. V મેક્સિમમ એટલે કે મહત્તમ વોલ્ટેજ બરાબર VRMS વેલ્યુ 234 × √2. તો અહીંયા જે છે આપણે V મેક્સિમમની વેલ્યુ અહીંયા મૂકીશું, VRMS વેલ્યુ ગુણ્યા √2 અને sin ωtની જગ્યાએ આપણે લખીશું 100πt, કારણ કે આપણને આપ્યું છે 100πt, કારણ કે બધા ઓપ્શનની અંદર 100πt કોમન છે, એટલે કે ωtની જગ્યાએ આપણે લખીશું 100πt. પણ આનું સોલ્યુશન કરીશું 234 × √2. V મેક્સિમમની જગ્યાએ VRMS ગુણ્યા √2 લખવાનું છે આ ઇક્વેશનની અંદર માત્ર ને માત્ર. તો 331, તો 331 V = 331 એટલે કે V0 નું મૂલ્ય 331 હોય એવો માત્ર એક જ ઓપ્શન છે, તો બી ઓપ્શન કરેક્ટ છે. અને અહીંયા જે છે ઓમેગા = 2πf પણ શોધવું હોય કોણીય વેગ, તો 2πf ફ્રીક્વન્સી કેટલી હોય? 50, તો 100π રેડિયન પ્રતિ સેકન્ડ, તો એ 100πt અહીંયા જે છે ωtની જગ્યાએ 100π આવશે. ક્વેશ્ચન નંબર 5. L ઇન્ડક્ટન્સ વાળો ઇન્ડક્ટર અને C કેપેસિટન્સ વાળો એક કેપેસિટર V = Vm cos ωt. હવે અહીંયા જે છે V = Vm cos ωt એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડતા, એટલે કે LC શ્રેણી પરિપથ છે. આ ફેઝર ડાયાગ્રામ કયો જોવા મળે? તો જ્યારે પણ LC શ્રેણી પરિપથ હોય તો એના એક એસી પ્રાપ્તિ સ્થાનમાંથી એક પ્રવાહ નીકળતો હોય, તો શ્રેણીની અંદર શ્રેણી જોડાણમાં એક વસ્તુ કોમન હોય કે પ્રવાહ જે છે Lમાંથી પણ સેમ પસાર થતો હોય અને કેપેસિટર Cમાંથી પણ સેમ પસાર થતો હોય. તો અહીંયા LC પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોવાથી આઈનો જે ફેઝર છે એને રેફરન્સ ફેઝર તરીકે લઈએ એક્સ અક્ષ પર. તો આઈના ફેઝરને એટલે કે વિદ્યુત પ્રવાહના જે ફેઝર છે એને આપણે એક સામાન્ય એટલે કે કોમન એક્સ અક્ષ પર લઈશું. કોમન એક્સ અક્ષ પર લેવાનું રીઝન છે કારણ કે શ્રેણી પરિપથ હોય તો એ એલસી પરિપથમાં શ્રેણી પરિપથની અંદર પ્રવાહ સમાન પસાર થશે. શ્રેણી પરિપથમાં હંમેશા પ્રવાહ સમાન પસાર થાય, એટલા માટે એને આઈને જે છે આઈના ફેઝરને, કરંટના ફેઝરને આપણે હંમેશા એક્સ અક્ષ પર રેફરન્સ તરીકે લઈશું. હવે VL જે છે ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટન્સ, એટલે કે ઇન્ડક્ટન્સની સામેનો વોલ્ટેજ VL જે છે અને કેપેસિટરની સામેનો વોલ્ટેજ VC. હવે VL જે છે કળામાં I કરતાં π/2 જેટલો આગળ હશે. અહીંયા જે છે VL જે છે કળામાં π/2 કરતાં આગળ હશે, એટલે VLનો જે ફેઝર છે એ y અક્ષ પર આવશે, 90 ડિગ્રી આગળ હશે, અને VCનો જે કેપેસિટરની સામેનો જે વોલ્ટેજ છે VC, વોલ્ટેજ અક્રોસ કેપેસિટન્સ, એ કળામાં 90 ડિગ્રી પાછળ હશે, લેગ થશે. તો અહીંયા લખ્યું છે કે આઈના ફેઝરને એક્સ અક્ષ પર લીધેલો છે અને VL ઇન્ડક્ટરનો વોલ્ટેજ I કરતાં π/2 આગળ હશે, લીડ હશે, અને એટલે કે ધન y અક્ષ પર હશે, અને VC જે છે કળામાં π/2 પાછળ હશે I કરતાં, એટલા માટે લેગિંગ છે. તો અહીંયા બી ઓપ્શન કરેક્ટ છે. VL જે છે કળામાં π/2 આગળ છે I કરતાં, અને VC જે છે કળામાં π/2 કરતાં I કરતાં π/2 જેટલો પાછળ છે, લેગ છે. ક્વેશ્ચન નંબર 6. 1/π હેનરી આત્મપ્રયત્વ, એટલે કે Lનું મૂલ્ય આપણને આપેલું છે 1/π હેનરી આત્મપ્રયત્વ અને 50 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી છે આવૃત્તિ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું થાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = 2πfL, જે ઓમમાં મપાશે, એનો જે એકમ છે ઓમ છે. XL = 2πfL, XL = 2π 50 × 1/π. 2π એઝ ઇટ ઇઝ ફ્રીક્વન્સી આપણને આપેલી છે 50 હર્ટ્ઝ અને L આત્મપ્રયત્વ આપ્યું છે 1/π. તો પાઈથી પાઈ કટ થશે, તો 50 × 2, XL = 100 ઓમ. સી ઓપ્શન કરેક્ટ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક એસી પરિપથમાં ઇન્ડક્ટરના રિએક્ટન્સનું મૂલ્ય તેના અવરોધ જેટલું છે, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = R છે, ઓમ જેટલું. તો આ ઇન્ડક્ટરમાંથી વહેતા પ્રવાહ અને તેના વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત કેટલો? તો પાવર ફેક્ટર એંગલ એટલે કે કળાનો તફાવત પૂછ્યો છે. V અને Iમાં કળાનો તફાવત કેટલો? V એંગલ I એટલે કે phi પૂછ્યું છે આપણને. તો અહીંયા ઇમ્પિડન્સ ટ્રાયંગલ આપણને ખ્યાલ હોય તો હંમેશા બેઝ પર જે છે R રહેશે, XL જે છે phi ની સામે રહેશે, અને Z જે છે એ કર્ણ પર રહેશે. તો અહીંયા tan phi બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇમ્પિડન્સ ટ્રાયંગલ પરથી tan phi બરાબર XL/R થશે. બંને જો સેમ હશે, XL = R, તો XLની જગ્યાએ આપણે R મૂકી દઈએ તો R/R,
તો 1 થશે. tan phi બરાબર 1, તો tan phi નું મૂલ્ય એટલે કે ટેનનું કયું મૂલ્ય, કયો એંગલ જે હોય એ 1 મૂલ્ય આપે તો phi = 45 ડિગ્રી એટલે કે π/4 રેડિયન માપમાં લખવું હોય તો v અને i વચ્ચે કળાનો તફાવત હતો તો પાવર ફેક્ટર એંગલ કેટલો થશે? π/4 રેડિયન થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8. એક ડીસી પરિપથમાં કેપેસિટન્સનું મૂલ્ય કેપેસિટન્સનું મૂલ્ય C = 1 ફેરાડ છે તો તેનો અસરકારક અવરોધ કેટલો હશે? હવે ડીસી પરિપથ હોય તો એની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ એની આવૃત્તિ નહીં હોય, 0 હશે. તો XC બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર 1/ωc અને ઓમેગા બરાબર 2πf. કોની આવૃત્તિ બરાબર? તો આપણે ઓમેગાની જગ્યાએ લખીશું 2πf. તો કેપેસિટિવ રિએક્ટન્સ XC = 1/2πfc. ડીસી સિગ્નલ હોય તો એની માટે આવૃત્તિ 0 આવે તો એફનું મૂલ્ય આપણે જો 0 લખીશું તો XC ચાલે છે 1/0 અથવા તો XC બરાબર 1/0 એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર 1/0 હોય તો અનંત આવશે. તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું આવશે? આનું અનંત આવશે. તો ડીસી પરિપથમાં હંમેશા યાદ રાખજો કે સિગ્નલ જે છે ડીસી સિગ્નલની આવૃત્તિ 0 હોવાથી એનો અવરોધ જે છે અસરકારક અવરોધ એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ 1/0 આવશે, એટલા માટે ઇન્ફાઇનાઇટ છે. બી ઓપ્શન કરેક્ટ. ક્વેશ્ચન નંબર 9. 3 મિલી હેનરી ઇન્ડક્ટન્સ સાથે કેટલા મૂલ્યનો કેપેસિટર જોડતા અનુનાદી આવૃત્તિ 1000 કિલોહર્ટ્ઝ થશે? ફર્સ્ટ ઓફ ઓલ અનુનાદી આવૃત્તિ કોને કહેવાય? તો અનુનાદી આવૃત્તિને આપણે ઓમેગા નોટ વડે દર્શાવીએ છીએ, પણ જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ સમાન હોય ત્યારે એને આપણે કહીશું રેઝોનન્સ કન્ડિશન એટલે કે અનુનાદીય કન્ડિશન. તો એની અંદર જે છે XC = XL થશે તો આની અંદર XC = 1/ωc અને ઓમેગા એલ લખાશે ઓમેગા XLની જગ્યાએ. તો ઓમેગા નોટ સ્ક્વેર બરાબર 1/LC આવશે. તો ઓમેગા નોટ બરાબર √1/√LC આવશે. તો આને કહેવાય રેઝોનન્ટ આવૃત્તિ, અનુનાદી આવૃત્તિ. તો અહીંયા L બરાબર 3 મિલી હેનરી આપ્યું છે અને ઓમેગા નોટ બરાબર 1000 કિલોહર્ટ્ઝ એટલે 1000 × 10⁻³ 10⁶ હર્ટ્ઝ છે. તો ઓમેગા નોટ બરાબર 1/LC. તો આપણે જે છે બંને બાજુ સ્ક્વેર કરીએ તો ઓમેગા નોટ સ્ક્વેર બરાબર 1/LC આવશે. તો સીને સૂત્રનો કરતા બનાવવાનો છે કારણ કે કેપેસિટન્સનું મૂલ્ય શોધવાનું છે. તો 1/ωc² × L. તો C બરાબર ઓમેગા નોટ સ્ક્વેરની જગ્યાએ આપણે લખીશું 2πf0 એનો હોલ સ્ક્વેર. ઓમેગા નોટની જગ્યાએ આપણે લખીશું 2πf0 એનો હોલ સ્ક્વેર × L. તો C બરાબર 1/4π² f0² × L. તો C = 1/3.14 હોલ સ્ક્વેર. પાઈની જગ્યાએ આપણે લખીશું 3.14 આખાનો વર્ગ. f0 આપણને આવૃત્તિ 10⁶ હોલ સ્ક્વેર આપી છે. જુઓ અહીંયા જે છે આપણી જે આવૃત્તિ છે f0 છે આ. તો f0 બરાબર 1000 કિલોહર્ટ્ઝ 1000 × 10⁻³. તો અહીંયા f0 છે f0 10⁶ હર્ટ્ઝ 10⁶ હોલ સ્ક્વેર અને 3 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ આપ્યું છે એટલે કે 3 × 10⁻³ ઇન્ડક્ટન્સનું મૂલ્ય છે 3 × 10⁻³ હેનરી. આનું સોલ્યુશન કર્યા પછી C = કેપેસિટન્સનું મૂલ્ય જે છે 8.45 × 10⁻12 આવશે. તો લગભગ 8.5 પિકોફેરાડ 10⁻12 એટલે પિકોફેરાડમાં જવાબ આવશે કેપેસિટન્સનું મૂલ્ય. તો આનો ઓપ્શન છે 8.5 પિકોફેરાડ C. ક્વેશ્ચન નંબર 10. LCR AC શ્રેણી પરિપથમાં Q ફેક્ટરનું મૂલ્ય નીચેનામાંથી કયા વિકલ્પ પર આધાર રાખશે? કયો ઓપ્શન નીચેનામાંથી સાચો છે? તો Q ફેક્ટર જે છે ક્વોલિટી ફેક્ટર એના માટેનું મૂલ્ય છે ક્વોલિટી ફેક્ટર બરાબર 1/R એટલે કે અવરોધ વર્ગમૂળમાં L/C ઇન્ડક્ટન્સના છેદમાં કેપેસિટન્સ. તો અહીંયા જે છે L, R અને C એમ ત્રણેયના મૂલ્યો પર આધાર રાખશે. Q ફેક્ટરનું મૂલ્ય જે છે R પર પણ આધાર રાખશે, L પર પણ આધાર રાખશે અને C પર પણ આધાર રાખશે. તો એવો ઓપ્શન માત્ર B છે. તો LCR શ્રેણી પરિપથમાં ક્વોલિટી ફેક્ટરનું મૂલ્ય L, R અને C એમ ત્રણેયના મૂલ્ય પર આધાર રાખશે.